વિઘ્નહર્તા ગણપતિ બાપાની સમગ્ર શહેરમાં ધૂમધામપૂર્વક સ્થાપના કરીને ઉજવણી કરાઈ રહી છે અને આની સાથે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા એક મોદી ભક્ત બાપાની જેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરી છે। પોતાના ઘરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 4 ફૂટની વેસ્ટ પ્લાસ્ટિકમાંથી પ્રધાનમંત્રીની પ્રતિમા તૈયાર કરીને વિઘ્નહર્તા પ્રધાનમંત્રી તરીકે સ્થાપના કરી છે। ગણેશ ચતુર્થીના દિવસથી પ્રધાનમંત્રીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ વિસર્જન અને પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે આ પ્રતિમાનું સ્થાપન દૂર કરી શહેરના કોઈ જાહેર સ્થળ પર લોકો પ્રેરણા મેળવી શકે તે માટે સ્થાપન કરવામાં આવશે। સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી જોવા મળી રહી છે। લોકો બાપાના ઉત્સવમાં નવી થીમ અને લોક જાગૃતિ સંદેશ સાથે ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે સુરતમાં એક અનોખા મોદી ભક્ત જોવા મળ્યા છે। સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા પ્રદીપ મોરી દ્વારા અનોખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિમા તૈયાર કરી તેની સ્થાપના કરવામાં આવી છે। વિઘ્નહર્તા ગણપતિ બાપાની જેમ વિઘ્નહર્તા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરાઈ છે। આ મોદી ભક્તે ગણેશ ઉત્સવની સાથે જ ગણપતિ બાપાની જેમ પ્રધાનમંત્રીને દેશના વિઘ્નહર્તા તરીકે દર્શાવી વિઘ્નહર્તા પ્રધાનમંત્રી તરીકે સ્થાપના કરી છે। પ્રધાનમંત્રીની પ્રતિમાની સ્થાપનાની સાથે મોદી ભક્તિ દ્વારા વિશાળ પોસ્ટર લગાવી તેમાં પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યોની ઝાંખી દર્શાવી છે, જેમાં સ્થાપકનું કહેવું છે કે સમગ્ર વિશ્વના વિઘ્નો ગણપતિ બાપા દૂર કરે છે। તેવી જ રીતે કે આપણા દેશના લોકોના વિઘ્નહર્તા નરેન્દ્ર મોદી વિવિધ યોજનાઓ થકી વિઘ્ન દૂર કરી રહ્યા છે, જેમાં પ્રધાનમંત્રી દ્વારા કાશ્મીરમાં 370ની કલમ હટાવી એ સૌથી મોટું વિઘ્ન દૂર કર્યું। વર્ષોથી રામ મંદિર આડે આવતા વિઘ્નો દૂર કર્યા। 80 કરોડ ગરીબોને અનાજ આપી સહાય કરી। જવાનોની સમસ્યા દૂર કરી। ચંદ્રયાન 3નું સફળ લોન્ચિંગ। સ્વચ્છતા અભિયાન ચલાવ્યું। આયુષ્યમાન ભારત કાર્ડ થકી વિશ્વનું સૌથી મોટું આરોગ્યનું વિઘ્ન હર્યું। આ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના વિઘ્નહર્તા બન્યા છે। મોદી ભક્ત પ્રદીપ મોરીએ બનાવેલ પ્રતિમા પણ વિશેષતા જોવા મળી છે। આ પ્રતિમા વેસ્ટ પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવી છે। સોસાયટી અને તેમની આસપાસમાંથી વેસ્ટ પ્લાસ્ટિક એકત્ર કરી પ્રધાનમંત્રીની 3.5 થી 4 ફૂટ ભરતીમાં તૈયાર કરી છે। આ પ્રતિમાને બનાવવા 6 થી 7 જેટલા કારીગર અને 6 થી 7 મહિના જેટલો સમય લાગ્યો છે। પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ અને ગણપતિ બાપાના વિસર્જનનો 17 સપ્ટેમ્બર સમાન દિવસ છે। ત્યારે સમગ્ર શહેરમાં એક તરફ ગણેશ વિસર્જનને લઈ બાપાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે, જ્યારે મોદીની આ મૂર્તિનું વિસર્જનના દિવસે વિસર્જન ન કરી તેને કોઈ જાહેર સ્થળે સ્થાપિત કરવામાં આવશે। લોકોને યોજનાઓ વિશે જ્ઞાન મળે તે માટે મૂર્તિ જાહેરમાં સ્થાપિત કરવામાં આવશે। હું જીતુ સાકરિયા અને આ મારા મિત્ર છે પ્રદીપભાઈ મોરી। તેમણે વેસ્ટેજ પ્લાસ્ટિકમાંથી નરેન્દ્રભાઈ મોદીની મૂર્તિ બનાવેલી છે અને તેમણે ગણેશ ચતુર્થીના પર્વને લઈને એને સ્થાપન કર્યું છે અને નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ 17 સપ્ટેમ્બર સુધી તેનું સ્થાપન રાખશે અને ત્યાર પછી કોઈ એવી જગ્યાએ મૂકશે કે જેનાથી દેશની અંદર પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાતો રહે। આવું છે। વિઘ્નહર્તા શ્રી નરેન્દ્ર મોદી નામ આપવાનું શા કારણે? જેમ વિશ્વના વિઘ્નહર્તા આપણા ગણપતિ બાપા છે, એ જ રીતે દેશના વિઘ્નહર્તા એટલે કે દેશના વિકાસમાં આવતા વિઘ્નોને દૂર કરીને દેશને વિકાસ તરફ લઈ ગયા એવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનું નામ આપેલું છે। કારણ કે કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી છે। અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરેલું છે। દેશમાં આવા ઘણા ધાર્મિક સ્થળોને આધુનિકરણ કર્યું છે। દરેક ઘરે નળથી જળ યોજના સાકાર કરેલી છે। દરેક ગામની અંદર વીજળી પહોંચાડેલી છે। ત્યાર પછી યુવાનોને રોજગારલક્ષી યોજનાઓ પણ સારી એવી કરેલી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરોડો લોકોને ઘર આપેલા છે। આયુષ્યમાન ભારત યોજના હેઠળ દેશનો દરેક નાગરિક 5 કે 10 લાખના વીમાથી સુરક્ષિત થયો છે। આવા અનેક કાર્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યા છે અને એના લીધે એને વિઘ્નહર્તા તરીકે આપણે પ્રસ્થાપિત કર્યા છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।